અરે નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કેવું રહ્યું સંસ્કૃત નું પેપર? હે અમારા મોહિત દાદાએ કરી બતાવ્યું કે નહીં? હે ભાઈ, ભવિષ્યવાણી અને સૂર્યોદય અને એક્સપેક્ટેડ પેપર આમ જો ભૂકેશ અને એમાં બધાય સેશન જોયા હોય તો આખું એ પેપર ને મહેનત કરાવીએ છીએ, તૈયારી કરાવીએ છીએ, એ અમારું પ્રાધાન્ય છે. હો ને? તો એ મહેનતની તૈયારી આજે ફળ જોઈ લીધું. ભાઈ 75 માર્ક્સ હોય 80. ઓહો, સંસ્કૃતમાં ભાઈ જમાવટ. હો ભાઈ, જમાવટ. વાહ ભાઈ વાહ. હે સાહેબ, મોજ પાડી દીધી, બૂમ પડાઈ દીધી ભાઈ. વાહ ભાઈ વાહ. ચાલો સરસ વિદ્યાર્થીઓ, સૌથી પહેલા તો અનાઉન્સમેન્ટ એ કરી દઉં છું કે સુરતના વિદ્યાર્થીઓ માટે 18 તારીખે એટલે કે પરમ દિવસે 4 વાગ્યા પછી આપણે આપણા મેપમાં સર્ચ કરજો યુથ વિદ્યાકુલ, પુરુષોત્તમનગર સોસાયટીના ગેટ પાસે આપણે એકત્ર થઈએ છીએ મહા મીટઅપ માટે. મીટઅપ ઇન ધ સેન્સ વિદ્યાયાત્રાની શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ 18 તારીખે. એટલે બધાએ ત્યાં પહોંચી જવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો જરા તૈયાર થઈ જજો, આપણે 18 ભૂકા બોલાવવાના, મસ્ત તમને ગળે લગાડવાના છે ભાઈ. આવજો બધા, જરૂરથી આવજો. વાલીઓ આવે તો વાલીઓને પણ સાથે લાવજો, વાલીઓની પરમિશન લઈને આવજો. આવો તો વાલીની પરમિશન લઈને આવજો, બરાબર? તો સાથે મળી અને પછી આપણે વેકેશન પડે છે ને ભાઈ, એક્ઝામ પૂરી થાય છે ને ભાઈ. હે ઓકે, ચીક ચીક આવી ગયો. ડાઉન આવડી ગયો, થોડુંક તો શીખ્યા ને. તો ઇંગ્લિશ મીડિયમ એવું કહું? ના, બે ભેગું જ હોય, એવું હોય? એક જ પેપરમાં બેન સમજાવો. ઓકે. હા, ચાલો તો ભાઈ વિભાગ એ થી શરૂઆત કરીએ. તો સાહેબ આપણે 2 દી લગી જાની દાદા આવ્યા હતા, આમ ચોખ્ઠું કરીને કીધું હતું. બીજો પાઠ 9મો પાઠ 100%, 5મો પાઠ 12મો પાઠ 70%. ઓકે, બરાબર છે. તો આ બીજા પાઠનો પેરેગ્રાફ છે. હવે તેનો નિશ્ચય જાણીને છેલ્લો પેરેગ્રાફ છે પાઠ 2 નો. એનાથી નીચે બ્રહ્માનંદ ખલુ સાધુ સેવિતો એમ સાહેબ સૂર્યોદયમાં હવાલ લખ્યું હતું. બ્રહ્માનંદ. ઓ ભાઈ સાહેબ, ભાઈ આ પેરેગ્રાફ, ભાઈ બેઠો પેરેગ્રાફ. ઓય હોય, સૂર્યોદયમાં મજા આ ગયા. 9મા પાઠના પહેલા પેરેગ્રાફ માંથી છે, બરાબર. પછી વયમ સર્વે માનવાહ કીદૃશા ઇવ, તો કાષ્ઠ ખંડા ઇવ. હવે મને આવડી ગયું અહીંથી છે, આમ લઈને આ કાષ્ઠ ખંડા ઇવ. કેમને કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ, તો આત્મદોષમ, ક્રોધી બુદ્ધિના લોકો શું જોઈ શકતા નથી? તો પોતાનો દોષ ન જોઈ શકે, પોતાની ભૂલ એને ક્યારેય દેખાતી નથી. તૃષાતુર અર્જુન કુત્ર ગતવાન, તો સરોવરમ, તરસથી પીડાયેલો અર્જુન ક્યાં ગયો હતો? સરોવર પાસે. પછી સાહેબ જોજો ભવિષ્યવાણી. પ્રશ્ન, શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? શક્તિકુમાર 22 વર્ષનો થતા શું વિચારે છે? સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? યાદ કરો, તમે 7 10 જ પ્રશ્ન આપ્યા હતા, ખાલી 10 પ્રશ્ન આપ્યા હતા એ મારા વાલા. અને કાલે કીધું હતું કે 10 પ્રશ્નોમાંથી બેઠા સવાલ આવશે. આવ્યા તો હવે એક કોમેન્ટ કરી દો સરસ મજાની. કોના માટે? તો કે મોહિત સર માટે. જલવા હે આપના. વાહ સાહેબ વાહ. એનાથી આગળ અર્જુન સરોવરનું પાણી પીવા ગયો. અહીંયા પાઠ સાહેબ આપણે કહી દઈએ, આ 5મા પાઠનું છે, આ સાચું સુખ 6ઠ્ઠા પાઠમાંથી છે, આ 15મું ચેપ્ટર છે. ચાલો એના પછી ટૂંક નોંધ. આમાં આપણે સાહેબ ગુણવતી કન્યા સરકારી ટૂંક નોંધ કહેતા હતા, પણ હવારે થોડું મનમાં આવ્યું. હા, એટલે આવડતા પાઠ આપણે લખી દીધું હતું બીજા નંબર ઉપર. એની પેલા લખ્યું હતું ગુણવતી કન્યા પેલા, તો એ અહીંયા રહ્યું આવડતા પાઠ નામનું વિઘ્ન સમજાવો. બરાબર છે. 6ઠ્ઠા પાઠનો પ્રશ્ન છે. પછી બ્રહ્માનો દુર્વાસાને ઠપકો 9મા પાઠનો છે. આમાં સાહેબ બીજી ટૂંક નોંધ આપણે કીધી હતી, ક્રોધની શારીરિક અસરો. પાઠ એ જ આવ્યો પણ પૂછાઈ ગઈ બીજી. બરાબર. પછી મોસ્ટ પેપર જે આપણે કીધું, મોસ્ટ એક્સપેક્ટેડ પેપર કેવું મોહિતભાઈ? ઇંગ્લિશ છત્રીનો આંકડો. ખૂબ સારામાં સારું પેપર.
બોલવાની જરૂર જ નહીં. મેં જાણી જોઈને બોલાવડાવી કે મોસ્ટ પેપર ઈ કે એટલે મેં મોસ્ટ એક્સપેક્ટેડ પેપર સાહેબ કેવો એ કે અંગ્રેજી નહીં કે સંસ્કૃત બોલો સાહેબ. હું કહું તમે બોલો ને, નિર્ગદ અને દપતા બધા ઘુમાસ્યાતી યાતી વાતી વપતી વહતી દિગ્ધી સુજ. જય સ્વામી. માફ કરો માફ કરો. કયો ગામ તમારું સાહેબ, કયો ગામ? ઓમ તો ભારતના જ છીએ, પણ થોડાક પ્રાચીન ભારત. અમારે ગણિતમાં એવું આવે સાહેબ, એમ તો અમારે એમ ફાસમ ફાસ અમે બોલીએ હા, એટલે ઈ બધાની પોતપોતાની. હા બીજા પણ એમાં English સંસ્કૃતમાં મને મૂકો ભાઈ, આપણે કાળા અક્ષર કુવાડે માર્યો સંસ્કૃત. હા. મેં તમને આની પેલા કીધું આપણને મીવામાં સીથથન તીતવંતી એ થેદવેન એટલું જ આવડે, બાકી કાઈ નહીં, ખતમ. એ તમે કયો ને, એ મૂળ શું છે ખબર? મી વ મ ની તમે છોટું વિભક્તિ. પાડી, હા. વિભક્તિ ક્રિયાપદ છે, તમે હા. છોટું પાડીને બોલો. અમે ભણીએ ને તો કેમ આવતું? તિપ્તસી સિપ્તસ્ત મીવસ્મસ દાતમ જ તાસાતમ ધ્વમ મીડ વહી. આપણે અહીંયા જે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કૃતવાન વિજયાનંતરમ જયસિંહ નૃપતેઃ યશોર્પણઃ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુરમ. યશો વર્મણ. ઈ મને વર નો દેખાણો તો હું થોડો વાંચું, ત્યાં લીટો આવી ગયો ભાઈ, હું ઘરનું ન નાખું કાંઈ. ના મુના ના દેખાય જ. ધનેન સહ તત્રસ્ત્યસ્ય તત્રત્ય ઓકે ગ્રંથાગારોપી યે તસ્ય હસ્તગતો જાતઃ અસ્મિન ગ્રંથાગારે. ગ્રંથાગાર. જો મને તો પ્રવચન અહીંથી ભાઈ. ગ્રંથાગારે બહવોનુપમઃ. આ સાયલેન્ટ હોય, ડ બોલાય નહીં. ઘણા એમ વાંચે બ્રહ, એટલી મને આવડ્યો. બહવો ડનુપમઃ. અનુપમા નથી, એ અનુપમા વાળા હોય. ઘીસીટ ઘીસીટ કે મારુંગા, પકડ પકડ કે મારુંગા. હાલો, ના ના ખાલી એમનું કહેતો ડાયલોગ માં. ચાલો, આગળ વધ્યા 12મા ચેપ્ટર માંથી છે. હા હા. સાહેબ 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 મને એક મિનિટ માઈક આપો. પાછા એમ નહીં પાછા સવાલ. હે કદાચ એમ જ છે. હા આ મોજા. સાહેબ સાહેબ એક હા, મિનિટ હા. આપો ને. હા લ્યો. ભાઈ ખાસ એક વિનંતી છે. આજે જે 3-2:30 વાગ્યાનો લેક્ચર હતો એ આપણે થોડાક કામના કારણેસર હું 6 વાગે લેક્ચર ટ્રાન્સફર કરું છું, એટલે 6:30 વાગ્યાના લેક્ચરમાં 6:30 આપણો મહા રિવિઝનનો 17મા ચેપ્ટર થી 23મા ચેપ્ટરનો લેક્ચર છે. ખાસ આવવાનું ભૂલતા નહીં. રાતે 9 વાગે આપણા આઈએમપી ઓબ્જેક્ટિવ પણ આવવાના છે, એ પણ ભૂલતા નહીં. આવતીકાલે આપણો સૌપ્રથમ 9 વાગ્યાનો લેક્ચર હતો કે જે ભાઈ આ નકશો અને ચિત્ર આધારિત એ વિડીયો સેશનમાં આવવાનો છે. તો 3 લેક્ચરમાં આવી જજો. બાકીના બધા રેગ્યુલર છે. થેન્ક યુ વેરી મચ. અને હું પાછો મળું છું સાંજે 6:30 વાગે. ઓકે સાહેબ. કેવું લાગે આને? આ પપ્પા આવે છે ને, આ લોકો હા, વિડિયો બતાવે છે ને દર્શન કરવા માટે. હા એટલે જ કહું કે રામ ભગવાનના દર્શન કરાવવા લાવ્યો. ઓહો. હા એનાથી આગળ સાહેબ પાઠ 3 અને 16મો કીધો તો આમાંથી જ આવશે, બરોબર છે. એમાં જે શ્લોક કીધા હતા એ તો અહીંયા રહ્યા બેઠા, જે ભવિષ્યવાણી કીધા હતા ઈ. પણ ખાસ કીધું હતું કેટલામો ભાઈ 3જો પાઠ અને 16મો પાઠ, આમાંથી જ ભાષાંતર આવે તો આ પાઠ છે 3જો ને આ છે હે ભાઈ इसे बोलते हैं एक्सपीरियंस. એવું પાછું જરૂર નથી ને દરેક વખતે આ ફિક્સ હોય 316. ના ના અડાવડું હોય ને બદલતા રહીએ. બદલતા રહીએ છીએ. ઓકે ચાલો સરસ. 3જો ને 16મો આ મોજા વિદ્યાકુલ એમનેમ થોડું ભાઈ ગુજરાતમાં પર્જન્ય જાણીતું. કદા કદા વર્ષતું વર્ષતું. તો કાલે મતલબ સમય આવે ત્યારે, આવતીકાલે નહીં. અજ્ઞાનમ ક લભતે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. કિમ ઉપાદેયમ અસ્તિ તો ગુરુ વચનમ. શું પાલન કરવું જોઈએ તો કે ગુરુનું વચન. એના પછી સાહેબ અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પવર્ગથી કેવી રીતે રચાયેલી છે. વાહ અહીંયા રહ્યું 18મું ચેપ્ટર. વાહ સરસ. ચાલો સર. પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, આ પાઠનો આપણે બીજો પ્રશ્ન આપ્યો હતો, પણ આ પહેલા પાઠમાંથી છે. પછી કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે છે. સૂર્યોદય. ભલે જવાબ સૂર્યોદય નથી, કે છે સૂર્યોદયમાંથી. હા. આજે જોયું જશે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. કાર્યનો પ્રારંભ ન કરનારની કેવા મનુષ્ય તરીકે, જો અહીંયા સાહેબ પ્રશ્ન અલગ રીતે લખ્યો તો કેવા મનુષ્યની નીચમાં ગણતરી થાય. આનો જવાબ શું થાય? નીચ. હા નીચ. અને ઓલો સવાલ છે ચાલે. હા, તો ત્યાં કાર્યનો પ્રારંભ નહીં. પછી શ્લોક. યસ્માન નો સાહેબ દ્વિજ. ભવિષ્યવાણીમાં મેં શ્લોક નહોતા રાખ્યા, કેમ કે 7 શ્લોકની જ વાત થતી હતી કે 7માંથી જ પૂછાય હે. એટલે છેલ્લે બહુ છોકરાની કોમેન્ટ આવી ને એટલે મેં લખ્યું 10માંથી 2માંથી 1 આવશે, 13માં 2માંથી 1 આવશે. પાછું કીધું ક્યાં આવશે તો કે વિવાદે અને યસ્માનનો. યસ્માનનો ના વિવાદે. રિયલ કિંગ ફોર અ રીઝન, હે ને? રિયલ કિંગ ઓફ સંસ્કૃત ફોર અ રીઝન. કારણ આ જ કે એને એમ કીધું કે ભાઈ 10માંથી 2માંથી 1 શ્લોક, આ 10મા ચેપ્ટરમાં 2માંથી 1 આવશે, 13માં 2માંથી આવશે, ને એ પાછા 2માંથી 1 આપી દીધા વિવાદે અને યસ્માન ને. હાય હાય. ઓય.
भाई अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? अब तो दिल से निकलना चाहिए भाई, अब तो दिल से निकलना चाहिए. ये है संस्कृत का. संस्कृत जो सब्जेक्ट है उसको भी हमने तोड़ डाला भाई, है ना. संस्कृत सब्जेक्ट का पेपर फोड़ डाला, सॉरी क्रैक कर डाला. फोड़ता तो हमारा बस की बात नहीं है सर, है ना. ક્રેક કરી ડાલા અને સંસ્કૃતને તોડી ન શકીએ આપણે પાછા. ઈ માય બેડ ભાઈ, માય મિસ્ટેક. સંસ્કૃતને થોડું તોડાય. સંસ્કૃત તો જોડવા વાળી ભાષા છે. સંસ્કૃતે જોડ્યા છે આપણને વિદેશના લોકો સાથે, વિદેશની જાતિઓ સાથે. ભૂતપૂર્વમાં જે કંઈ પણ છે ભૂતકાળમાં, સંસ્કૃત તો જોડનાર છે ભાઈ. જેદી સિકંદર રાજાને હા હા બરોબર છે યુદ્ધ કે તમે સિકંદર નું કોઈ પણ મૂવી જોજો, બખ્તર પહેર્યું એ છે કપડા પહેરવાની જે ભાન નહોતી ને, તો અહીંયા ભારતમાં મનુસ્મૃતિ લખાઈ ગઈ અને 100 વર્ષ થઈ ગયા હતા. બરાબર છે. એટલે ક્યાં કેવી રીતના જીવવું જોઈએ ને, હોડ સંસ્કારનું વર્ણન જે મનુસ્મૃતિ કરે એ હજી ઓલા કોઈને કપડા પહેરવાની ખબર નહોતી પડતી ને તા કેવાય. વાહ ભાઈ વાહ. એ ભારત દેશ. શાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ. આમાં સાહેબ આપણે 19મા ચેપ્ટર માંથી છે. આપણે આપ્યું તો પઠન એનો કિમ ભવિષ્યથી નીચેનું, આને પણ ઉપરનું આવી ગયું ઉપરનું. બરોબર છે. પરિવ્રાજકઃ કિમર્થમ. શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ. પરિવ્રાજકઃ પઠિત પાઠે અપि કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા તસ્માત પઠ તાવત. શાંડિલ્ય પઠનેન કિમ ભવિષ્યતિ. કેવું આવડે મને છે હે? સંસ્કૃત તો વાંચતા આવડે મને. હા, તો સંસ્કૃતમાં તો હું થોડું ઘણું ભણ્યો છું, પણ આમ ડીપમાં નો ભણ્યો હોય. ગુરુકુલમાં ભણ્યો એટલે સંસ્કૃત થોડુંક મને આવડે એમ. બોલતા ઉચ્ચાર થોડું પ્રોપર થઈ જાય આપણાથી, વાંધો ન આવે. એનાથી આગળ સાહેબ સૂર્યોદયમાં કીધું હતું પાઠ 8 પહેલા પેજ પરથી કોઈ પણ વસ્તુ આવશે તો આ પહેલા પેજની શરૂઆત જ છે. વાહ ભાઈ વાહ. ઓય હોય. ચાલો એના પછી જોડકું હે એહી એહી પુત્ર આવ આવ પુત્ર. આ કોણે કહ્યું હતું? તો કે ધૃતરાષ્ટ્રએ કહ્યું હતું. ઓ ભગવાન. ઇદમ ઉદ્યાન માં રહ્યો બગીચો. શાંડિલ્યએ કીધું હતું. શ્રેષ્ઠીને સ્વાગતમ તે. સ્વાગતમ તે. આ ચાણક્યએ કહ્યું હતું. ચાલો એનાથી આગળ ચાણક્ય ચંદનદાસ ને ચંદ્રગુપ્ત નો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે. ન્યા છે જ. શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? ઈ સાહેબ અહીંયા છે. કઈ રીતે ભય બતાવે છે? ના ના, એ આમ આડા ઉડા લીટા થઈ ગયા છે. આ પ્રશ્ન આપણે આપેલો જ હતો, પણ એ સૂર્યોદયમાં હતો. કોઈ વાંધો નહીં. ક્યાં મનુષ્યની પશુમાં ગણના થઈ છે? એ જો ઉપર આપ્યો છે. ક્યાં મનુષ્યની પશુમાં ગણના થાય છે? બરાબર છે. ચાલો ઘટોત્કચ નું પાત્રા લેખન સરકારી 2 ટૂંક નોંધ કીધી હતી. બરાબર છે. 2 માંથી એક તો હશે ને ચાણક્ય છે ને ઘટોત્કચ છે. આમાં ચાણક્યમાં પાછા 7 સ્ટાર કર્યા હતા. ઓહો. બરાબર છે. હેડ્સ ઓફ મોહિતભાઈ. સંસ્કૃતમાં 4 ચાંદ લગાવી દીધા ભાઈ. છોકરાઓ સંસ્કૃતિ ડરે, સંસ્કૃત નું ટેન્શન હોય, સંસ્કૃત ની ચિંતા હોય, પણ મોહિતભાઈ ભાઈ કરી બતાવ્યો ભાઈ. ચિંતા મુક્ત કરી દીધા. ચિંતા મુક્ત ગુજરાત. વાહ ભાઈ વાહ. પુત્ર શોકના કારણે અર્જુને કરેલો વિલાપ. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો. સેમ વસ્તુ આપણે ખાસ પેપરમાંથી આવેલી છે ભાઈ. ચાલો એનાથી આગળ જોઈએ તો વાક્ય છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. વાક્ય આપણે ભલે અહીંયા એવું કઈ સ્ક્રીનશોટ, હજી તો ખાલી ભાઈ 2 જ સેશન નું કીધું છે. આ વિભાગ સી ભણાવ્યું તો અહીંયા લખ્યું તો હતા. તો જવાબ શું આવશે? તો કે ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આશિત. ચાલો આ પેલું. બીજું, માણસ સુખ અને દુઃખ નો અનુભવ કરે છે તો માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. ત્રીજું આપ્યું હતું ઘટોત્કચ જનાર્દન નો સંદેશ લાવે છે તો ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. ચાલો
પાઠે કહી દઉં, આ ચોથો પાઠ, આ આઠમો પાઠ, આ પાછો ચોથો પાઠ. એનાથી આગળ વ્યાકરણ વિભાગની અંદર ભાઈ જોઈએ આપણે તો પેલી જ વસ્તુ આવી હતી ભારિયા. ભારિયા એટલે શું થાય તો કે દારા. પાંચમા પાઠમાંથી છે. ભારિયા એટલે પત્ની, તો દાર એટલે પણ શું થાય પત્ની. દરિદ્ર શબ્દનો વિરોધાર્થી, દરિદ્ર એટલે અત્યંત ગરીબ, તો ધનિક. પછી આવ્યો વર્તમાન કાળ મધ્યમ પુરુષ એક વચન. વર્તમાન કાળ મધ્યમ પુરુષ એક વચન એટલે પઠ સી. ચાલો એનાથી આગળ ભવિષ્ય કાળ અન્ય પુરુષ બહુવચન. અન્ય પુરુષ બહુવચન એટલે અંતિ, પણ ભવિષ્ય કાળ છે એટલે વદિષ્યંતિ. એનાથી આગળ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન તો પ્રવિશતુ. વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન તો પઠેયુઃ. એનાથી આગળ સ્મ પ્રયોગ સમીપમ અગચ્છત તો સમીપમ ગચ્છતિ સ્મ. આ બીજો જવાબ ભાઈ. પછી સપ્તમી વિભક્તિ એક વચન નું રૂપ લખો. સપ્તમી એક વચન એટલે જવાબ આવશે શરીરે. આ જવાબ ખોટો ટીક કરેલો છે જેનું પેપર છે એ ભાઈ. એટલે સપ્તમી એક વચન શરીરે. ષષ્ઠી વિભક્તિ બહુવચન કીધું એટલે નામ નામ તો પૂજા નામ જવાબ આવશે. ગુરુ ખાલી જગ્યા સહત. સહ આવ્યું એટલે તૃતીય આવશે એટલે શિષ્યેણ સહ. પ્રકોષ્ઠાત યુક્તમ સંધ્યા કૂપે ખાલી જગ્યા કન્યા. આગળના શબ્દ જેવી વિભક્તિ લખવાની એટલે એકા કન્યા દૃષ્ટા. અવસ્થા તુમ. તુમ શબ્દ આવ્યો એટલે હેતવર્થ કૃદંત. ઘટોત્કચો અહમ વિસર્ગ સંધિ હે ઘટોત્કચ વત્તા અહમ. આ જવાબ થશે. ભોજસ્ય અસ્તિ સ્વર સંધિ છે અ વત્તા અ બરાબર આ થઈ જાય એટલે ભોજસ્ય અસ્તિ. કાષ્ઠખંડ સમાસ પ્રકારની અંદર લાકડા નો ટુકડો એટલે તત્પુરુષ સમાસ છે. કાર્યા કાર્ય કાર્યમ ચ કાર્યમ ચ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. પહેલી વખત એવું થયું છે કે ભાઈ બહુવ્રીહી સમાસ પૂછાણો નથી. એના પછી ભાઈ ઘટનાક્રમ આવે છે. ઘટનાક્રમ માટે આપણે 11મો પાઠ જ આવે છે એવું કીધું હતું સાંજે ભવિષ્યવાણીના લેક્ચરમાં, પણ અહીં આપણે સ્ક્રીનશોટ મૂકેલો નથી. કયું કીધું હતું 11મો જ ચેપ્ટર આવે છે. તો એતા આનું ભાષાંતર કરો તો આવડી જાય. આ પાત્રો મારા નથી. એક વખત કૂટનાથે વિચાર કર્યો કે આ વિદ્યાદાસ ધનિક હોવા છતાં પણ લોભી છે, તો કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો જોઈએ. એતાની લઘુની પાત્રાણી ભવત પાત્રાણી ઉત્પન્નાની સંતિ. તો પહેલું વાક્ય છે એ આવશે આ. એકદા કૂટનાથેન ચિંતિતમ યદયમ વિદ્યાદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. બીજું આવશે આ. અતઃ કેનાપી ઉપાયનો મયા સૌ વંચનીય. ત્રીજું આવશે આ. એતાની પાત્રાણી મમ ન સંતિ. અને ચોથું આવશે આ. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવત પાત્રાણામ ઉત્પત્તાની સંતિ. ચાલો એના પછી ભાઈ પેરેગ્રાફ ગદ્યાર્થ ગ્રહણ 12માની ચોપડીમાંથી હતો તોય જવાબ આપી દઈએ. ભગીરથ્યામ કૃતમ સ્નાનમ કીદૃશમ તો કે પાપ હરમ. અહીંયા રહ્યો આ પહેલાનો જવાબ. સ્વાપલી ગ્રામે કે વસતી તો સ્વાપલી નામે બહવહ કુરકુરાહ વસંતી. તીક્ષ્ણ દંત અસૂયકમ કિમ અવદત તો જો અહીંયા રહ્યું અસુકયમ વદત હે શુનકાહ
ભાગીરથ્યા દર્શનમ પવિત્રમ ભાગીરથ્યા કૃતમ સ્નાનમ પાપહરમ તસ્માન ગંગા સ્નાને ન પુણ્યમ કાશીમ અહમ. અહીંયા આવશે હે પુત્ર, આ આવશે જવાબ હો ભાઈ. અસૂયક ત્વમ અત્રેવ તિષ્ઠ જનન્યામ સેવા કુરુદ. આ જવાબ આવશે ત્રીજા પ્રશ્નનો. અને ચોથો કુરકુણાનામ અગ્રેસરઃ ક. તો કુરકુરાણામ અગ્રેસરઃ ઉપર જો નામ વયું ગયું એ ભાઈ સારમેય અગ્રેસરઃ તીક્ષ્ણ દંત. આ ચોથાનો જવાબ આવશે. એટલે પાપહરમ આ પહેલું, આ બીજો, આ ત્રીજો અને ચોથો. પછી ભાઈ કર્તા અને કૃતિનું જોડકું તો વિષ્ણુ શર્મા તો પંચતંત્ર, વાલ્મીકી તો રામાયણમ, વિશાખા દત્ત તો મુદ્રા રાક્ષસમ અને 10 કુમાર ચરિતમ તો મહાકવિ દંડી. પછી શબ્દ સુધારીને ફરીથી લખવાના આવે છે. તો આ પહેલો શબ્દ અહીંયા લખી દઉં છું, સિદ્ધાંતમ. આવી રીતના, એટલે સિદ્ધાંતસ્ય વચ્ચે ન અર્ધો આવશે. પૂર્વમમાં આ અનુસ્વારનો આવી રીતના પૂર્વમ મ થઈ જશે. પતંજલિ, પતંજલિ આવી રીતે લખા હે પતંજલિ ના. અને ચાસ્યતામ અનુસ્વારનો મ થઈ જશે આવી રીતે ચાસ્યતામ. ચાલો એનાથી આગળ ભાઈ અર્થ વિસ્તાર યથા ચતુર્ભી કનકમ પરીક્ષ્યતે 7મા ચેપ્ટરમાંથી છે. અને સુખ ખરેખર દુઃખના અનુભવથી જ શોભે છે એ 20મા ચેપ્ટરમાંથી છે. અને આપણે જે ભાઈ આઈએમપી પેપર આપ્યું હતું એમાં જો એ જ પ્રશ્ન આપેલો હતો 20મા ચેપ્ટરમાંથી. તો ભાઈ આ સંસ્કૃતનું ખાસ મહત્વનું. ભાઈ ખાસ 1 મિનિટ છેલ્લી લઈશ. 1 મિનિટ છેલ્લી. પૂરું થઈ ગયું સાહેબ? 1 મિનિટ છેલ્લી. વિદ્યાર્થીઓ, સૌથી મોટી અને સૌથી કામની વાત કરવા જઈ રહ્યો છું. ધોરણ 9, 10, 11, 12 કોમર્સ અને 11, 12 સાયન્સ આપણે ગયા વર્ષે ચાલુ કર્યું. અને ધોરણ 11, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ નીટ. વિદ્યાર્થીઓ, નીટ અને ગુજરાત બોર્ડની તૈયારી એક જ જગ્યાએથી, અને એ પણ ક્વોલિટી ટીમ સાથે. નીટની ટીમ અલગ રહેશે અને જે તમને તૈયારી કરાવશે જોરદાર, ધારદાર, મજેદાર. એટલે ખાસ વિદ્યાર્થીઓ તૈયાર થઈ જજો. 11, 12 સાયન્સના વિદ્યાર્થીઓ કે જેનું સપનું ડોક્ટર બનવાનું છે, જેનું સપનું એમ્સ છે, જેના સપનામાં ગળે અહીંયા આપણે સ્ટેથોસ્કોપ લગાવવાનું જેનું ડ્રીમ છે અને નામની આગળ DR લગાડવાનું જેનું ડ્રીમ છે, એ ડ્રીમ પૂરું કરવા માટે વિદ્યાકુલની ટીમ હવે થઈ જાય છે તૈયાર. તમારા માટે નીટ ગુજરાતી મીડિયમમાં લઈને આવીએ છીએ આપણી એપ્લિકેશન એટલે કે વિદ્યાકુલ એપ્લિકેશન પર. સો સ્ટે ટ્યુન્ડ, સ્ટે કનેક્ટેડ. તમારા માટે આ વર્ષે ઘણું બધું નવું અને જોરદાર અને તાકાતથી લાવીએ છીએ, કારણ ગુજરાતના વિદ્યાર્થીઓને એ જરૂર હતી અને એ જરૂરિયાતને પહોંચી વળવા માટે અમારી ટીમ તૈયાર છે અને સક્ષમ છે. તો યસ, આ હતું સંસ્કૃતનું. અને તમારા માટે હવે એસએસની તૈયારીઓમાં લાગી જજો. તમારા માટે એસએસની તૈયારીઓ માટે પાર્થભાઈ તૈયાર છે. વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, 11, 12 કોમર્સના એડમિશન ચાલુ છે. એની 18 તારીખ સુધીમાં જે કંઈ પણ ઓફર છે એ 11, 12 સાયન્સના એડમિશન ચાલુ છે. 11, 12 કોમર્સની મેં તમને આની પહેલા પણ ફીસ કહી દીધી હતી કે 11, 12 કોમર્સ 2 વર્ષ 11, 12 કોમર્સ 2 વર્ષ માત્ર ને માત્ર 5499 માં 2 વર્ષની વાત થાય છે બેટા. 2 વર્ષની ફીસ છે. અને 11, 12 સાયન્સ છે એની ફીસ છે 9699 અને એ પણ 2 વર્ષની છે. આ ગુજરાત બોર્ડની છે ઓનલી. નીટનું જે કંઈ પણ આયોજન છે હું અમે તમને જણાવીશું. તો યસ વિદ્યાર્થીઓ, ખાસ અત્યારે જોડાવાનું ચૂકતા નહીં. વિદ્યાકુલની આ ટીમ કે જે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 7 વર્ષથી ક્વોલિટી એજ્યુકેશન માટે પોતાની નામના મેળવી છે અને પોતાની જગ્યા બનાવી છે, એ ટીમ પાસેથી ભણવાની આ સુવર્ણ અવસર, સુવર્ણ તક એ ક્યાંક તમારા હાથમાંથી જતી ન રહે. તો યસ વિદ્યાર્થીઓ, આ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ભેટ છે. નીટ આ વર્ષે આવે છે. 11, 12 સાયન્સ ઓલરેડી ચાલુ છે. 11, 12 કોમર્સ ઓલરેડી તાકાતથી વિદ્યાકુલ ઉપર રન થઈ રહ્યું છે. તો આ જે ટીમનો એક પાર્ટ થવા માટે આપ સૌના માટે એક સ્કોપ છે. તમે નંબર હું તમને આપું છું, નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તમને નંબર લખી દઉં છું, 992445 આ કોન્ટેક્ટ ઉપર, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. આ નંબરનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. કંઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબર છે તમારા માટે છે. તો મળીએ છીએ કંઈક મચાવવા માટે
ગુજરાતની અંદર ડંકો વગાડવા માટે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય જય જયતુ સંસ્કૃતમ. રેડી ને? બરોબર. રેડી. ચાલો.